મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। રાજકોટમાં વિવિધ સ્પામાં દરોડા પાડવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે સ્પામાં આ દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી છે। મહત્વના સમાચાર અહીંયા રાજકોટમાંથી મળી રહ્યા છે। દરોડા દરમિયાન ગ્રાહકો નગ્ન હાલતમાં ઝડપાઈ ગયા છે। દરોડા થતા મસાજ પાર્લરની યુવતીઓમાં જાણે નાસભાગ મચી ગઈ હતી। મહત્વના સમાચાર અહીંયા રાજકોટમાંથી મળી રહ્યા છે। રાજકોટમાં વિવિધ સ્પામાં દરોડા પાડવામાં આવ્યા છે। તો વધુ માહિતી માટે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, સમગ્ર બાબત એમને જાણ કરશો જે રીતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્પામાં દરોડા પાડવામાં આવ્યા છે। જી ચોક્કસથી આપને જણાવી દઉં કે ખાસ આજે રાજકોટના કાળાવડ રોડ ખાતે આવેલી બ્લુ બુદ્ધા સ્પામાં ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા। ખાસ જો વાત કરીએ એ સ્પામાં જે ગ્રાહકો હતા એ નગ્ન હાલતમાં હતા। ક્યાંક ને ક્યાંક એ દર્શાવી રહ્યું છે કે કોઈ મોટું સેક્સ સ્કેન્ડલ ત્યાં ચાલી રહ્યું હતું। તેને લઈને અત્યારે પોલીસ દ્વારા અત્યારે સમગ્રપણે અત્યારે કામગીરી ચાલુ છે। જો વાત કરીએ વિદેશી યુવતીઓ પણ તે સ્પામાં હતી અને પોલીસે એને દરોડા દરમિયાન એને પકડી પાડવામાં આવી છે। વાત કરીએ કે આ પ્રકારના જે સ્પા છે રાજકોટમાં ઘણી બધી જગ્યાએ સ્પા ચાલતા હોય છે, પણ અમુક ઘણા એવા સ્પા છે કે જેમાં આ પ્રકારના જયારે ગોરખ ધંધા ચાલતા હોય છે ત્યારે પોલીસ પણ સક્રિયતા પૂર્વક રાજકોટમાં આ પ્રકારના બનાવો ન બને તે માટે દરોડા પાડતી હોય છે। સમગ્ર માહિતી બદલ આભાર આપનો। તો રાજકોટના વિવિધ સ્પામાં દરોડા પાડવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।